સમાજમાં આબરૂ હોવી કે ન હોવી એ હવે કોઈ દીકરીને ન્યાય મળે કે એની પોલીસ કમ્પ્લેન થાય, ખોટું કર્યું હોય કોઈ એની સાથે તો એની પોલીસ કમ્પ્લેન થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ, આ બધાયની ઉપર જતી રહી છે. દીકરીઓની કહેવાય કે સ્વતંત્રતા, દીકરીઓની સુરક્ષા અને દીકરીઓની ઇજ્જત, સમાજની ઇજ્જત, ઘર પરિવારની ઇજ્જત કરતાં પણ ઉપર થઈ ગઈ છે. અને 14 વર્ષની દીકરીને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે. શું સમગ્ર મામલો છે? સુરેન્દ્રનગરમાંથી એવી કઈ દુષ્કર્મની ઘટના સામે આવી છે જે હવે વૃદ્ધ લોકોને પણ સમશાર કરે છે? તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. આમ જોવા જઈએ તો આપણે નાના હોય ત્યારે આપણને આપણા દાદા દાદી વાર્તા કહે અને આપણને એ સ્તર સુધી લઈ જાય જ્યાંથી આપણા સંબંધો, આપણું કલ્ચર જોડાયેલું હોય. અને દાદા દાદીનો પ્રેમ તો આમ જોવા જઈએ તો એક અલગ જ ઝોનમાં લઈ જતો હોય. મમ્મી પપ્પા ખીજાય તો દાદા દાદી બચાવે, જે જોતું હોય દાદા દાદીની જીદ, દાદા દાદી હોય તો જીદ પૂરી થઈ જાય. અને એવું નથી કે દાદા દાદી જ, એ ઉંમરના બધા જ જે યુવાનો હોય છે, દાદાની ઉંમરના બધા યુવાનો એ નાના દીકરાઓને એ જ રીતે રાખતા હોય છે. પરંતુ હવે આ સંબંધ, આ ઉંમર પર ધબ્બો લગાવનાર એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં એક 14 વર્ષની દીકરી એના માતા પિતા સાથે રહેતી હતી. માતા પિતાની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહોતી. દીકરી ઘરે ઘરે જઈ કામ કરતી હતી. એ 14 વર્ષની દીકરી ઠેકાણે ધક્કા ખાતી હતી કામ માટે, અને બીજી બાજુ એનું શારીરિક શોષણ થઈ રહ્યું હતું. એ 14 વર્ષની દીકરી એક વૃદ્ધ ઉંમર, દાદાની ઉંમરના વ્યક્તિના ઘરે કામ કરવા જતી હતી. એ કામ તો કરી આવી, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ દાદા એને ધમકી આપતા, ક્યાંક એને લલચાવતા, અને આ બધી વસ્તુમાં એનું છેલ્લા ઘણા સમયથી શોષણ કરી રહ્યા હતા. આ વાત એના માતા પિતાએ કેમ બહાર ન લાવી? કારણ કે એના માતા પિતાની આબરૂ નહોતી, એના માતા પિતાને સમાજમાં કોઈ દરજ્જો નહોતો મળ્યો. એટલે દીકરી જે વસ્તુ ભોગવતી હતી એ દીકરીની મજબૂરી અને નરાધમની નજર. પણ એક કહેવત છે ને કે ગમે એટલું પાપ સંતાડો એ તો છાપરે ચડી બોલે. એવી જ ઘટના અહીંયા પણ થઈ. એ દીકરીનું પેટ ઉપસી આવ્યું. પેટ ઉપસી આવતા માતા પિતાને ખબર પડતા માતા પિતા નહોતા બોલતા, પરંતુ પેટમાં દુખાવો તરત ઉપડી પડ્યો અને એટલે તરત જ એને હોસ્પિટલ લઈ જવામાં આવી. એટલે એ બાળકીને પ્રેગ્નેન્ટ દર્શાવી, ગર્ભવતી દર્શાવી, અને તેમજ પછી આ સમગ્ર મામલાની જાણ કહીને કે એને સગાવાલાને કરવામાં આવી. સગાવાલાને જાણ કરતા આ વસ્તુની ખબર પોલીસને ક્યારે પડી? ડોક્ટર દ્વારા. ડોક્ટરે પૂછ્યું પિતાનું નામ શું છે? આ તો 14 વર્ષની બાળકી છે અને કુંવારી પણ છે. ત્યારથી આ સમગ્ર જે પન્ના છે એ ચત્તા પડવાના ચાલુ થયા. ડોક્ટરે પોલીસમાં કમ્પ્લેન કરી. પોલીસે કાર્યવાહીનો દોર ચલાવ્યો અને તેમજ અનેક ખુલાસા કરતા એ નરાધમની ધરપકડ કરી. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળો. પાટરી પોલીસ સ્ટેશનના એક ગામમાં એક સગીરા આરોપીના ઘરે ઘરકામ કરવા માટે જતી હતી. ઘરકામ કરવા જતી હતી ત્યારે આ સગીરાને આરોપીએ ફોસલાવી અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો. અને શરીર સંબંધ બાંધવાથી છોકરીને 9 મહિનાનો ગર્ભ ધારણ કર્યો અને ગર્ભના પૂરતા સમય પછી સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. બાળક તંદુરસ્ત છે અને આરોપી વિરુદ્ધ પાટરી પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો છે અને આરોપીને એરેસ્ટ કર્યો છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર ઘટનાને લઈ અને જાણ કરી છે. ક્યાંની હતી દીકરી, શું કરતી હતી, ક્યાંથી આવી હતી, કોણે કેમ ક્યાં જાણ કરી, બધી જ માહિતી આપણને આપી. પરંતુ સવાલ એક જ
કે કેટલા સમય સુધી આપણે દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરવી પડશે. તમે એક વસ્તુ વિચારો, જ્યારે પણ ક્રાઇમ સ્ટોરી તમારી સમક્ષ લઈને આવું ને ત્યારે 10 દિવસમાંથી 7 દિવસ તો દુષ્કર્મની જ ઘટનાઓને વાત કરવી પડે છે. કારણ કે હાલના જનરેશનમાં, હાલના જમાનામાં આપણે 21મી સદીમાં રહીએ છીએ, કોમનવેલ્થના આયોજન કરીએ છીએ અને ત્યારે પણ દીકરીઓની સુરક્ષાને વાતો કરવી પડે છે. એટલે કે હજી સુધી લોકોની માનસિકતા પેનીમાં જ પડી છે. હજી સુધી લોકો દીકરીઓને સારી રીતે, સારી નજરે નથી જોઈ શકતા. એ દીકરીની મજબૂરી હતી એટલે એ કામ કરવા જતી હતી કોકના ઘરે. એ કામનો ફાયદો જે કામ જેના ઘરે કામ કરતી હતી એ ઉઠાવે. 14 વર્ષની દીકરી જેને હજી ભણવાનું ચાલુ કર્યું હોય, ભણતી હોય, એના સપના ક્યાં કરશે, શું કરશે એ ચાલુ કરતા હોય, ત્યારે એના જીવનમાં એક એટલો મોટો બોજ થઈ જાય, એક એટલો મોટો પથ્થર પડે કે જેનાથી એ આખી જિંદગી દબાઈને રહે. ખેર આ સમગ્ર ઘટનાને લઈને હવે નરાધમની તો ધરપકડ થઈ ચૂકી છે અને તેમજ હવે આનાથી એક હજી સવાલ ઊભો થાય કે શું હવે દીકરીઓને ક્યાંય જ મોકલતા પહેલા, કોલેજ હોય, એના ફ્રેન્ડનું ઘર હોય, ક્યાંય જ પણ મોકલતા પહેલા, કોકના ઘરે મોકલતા પહેલા એકવાર વિચાર જરૂરથી કરજો. તમારી દીકરી એ જગ્યાએ જાય છે ત્યાં સુરક્ષિત છે કે કેમ? તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આ માહિતી વધારેમાં વધારે શેર કરજો અને માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો. શેર એટલે કરજો કારણ કે આ ઘટનાથી લોકોને માહિતગાર કરજો. જે મા બાપોને દીકરી છે, લક્ષ્મી છે, જેના ઘરમાં એ સુરક્ષિત રહે, એના સુરક્ષિત રહેવા પાછળ કયા કયા પગલાં એના મા બાપ લઈ શકે છે, તેનાથી લોકોને પણ માહિતગાર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.